જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ તો વહેલા ઉઠી ગયા અને ઉઠીને જો બ્રશ કરી દીધું. બ્રશ કરીને આપણે ડેરી દૂધ ભરાઈને પછી પાછા આમાં ઘેર આવ્યો. આજનો વ્યૂ તમને બતાવી દઉં. પહેલાં કેટલો સુંદર લાગે છે આપણા ઘર આગળનો વ્યૂ. અને ચલો હેડો, આપણો ચા પીવાનો બાકી છે એટલે પહેલાં આ બાદ કાઢલી બ્રશ આમ કરી રહી છે. આ બાદ તો પથારીઓ પણ વાળે નહીં. અને હોય હતા દક્ષાળી સોન પર અને મમ્મી મિક્સર લઈને આવી. કોનું છે? હું નહીં નાખતું. આ રીતના આમ ફેરવવાનું. નહીં ખુલ્લું. તો મિત્રો આ બાજુ કાલે બ્રશ કરીને આવી દઈશું. અને જો આપણો ભાઈ એ હા તો આપણે ચા પીવાની બાકી છે. આ બાજુ ક્યાંક જે કાને મોનિકો લાયા છે ચામો નાસ્તો કરવા માટે. તો ચલો હેડો પહેલાં ચા પી લઈએ. મમ્મી આ બાર ઘરમાં કચરો વાળો છે અને ચા પહેલાં તો ગરમ કરવાનો છે. ચા તો ગરમ જ છે. ચલો હેડો પહેલાં ચા પી લઈએ. હા એ ભૈયા ચા પીવો છો? ચા પીવો છો? હે ચીકુ. તો ચલો હેડો પહેલા ચા પી લઈએ. તો આપણે ચા પીવા બેસી ગયા. બસ કેક નો ચા. તો ચલો હેડો પહેલા કેક ખાઈ લઈએ. હાય કેક તો મને પડ્યું. ચાલો બિસ્કિટ ભાગી ગયું. ચલો આપણો ચા નાસ્તો કરી લીધો. જો આ બાદ તો કાજલ હજી ચા પીવા. ભાઈ ઊંઘ્યો છે એકલો. અને આ બાદ મમ્મી કચરા વાળા છે. તો આપણે પહેલાં તો ભેહો બધી બહાર લઈ જવાની તો નેક્સ્ટ તમારી આ બધી ભેહોને સ લઈ જવાની છે એક આરી. તો ચલો હેડો પહેલાં ભેહોને સ લઈ લઈએ. તો મિત્રો આપણાને સ ભેહો બધાઈ હોવાનો ગાય. અને આ બાદ તો બધું એમની એમ છે. સોનને બોન બધું વાળવાનું બાકી છે હજી. તો મમ્મીને ભરશે અને આપણે બીજું કોઈક કામ કરીએ. આ બાજુ મલાકા કાંડું જો આપણો કબાઈ છે. જો કેટલી મોટી થઈ છે. તો ચલો હેડો પહેલાં ઉપર જઈ આવીએ. પાછું જે કામ કરવાનું એ કરીએ. તો આપણે લઈએ છીએ પાણી ભરવા ધરોઈનું. ધરો ડેમમાં પાણી લાવવાનું છે. એટલે આટલું ડબલું પહેલાં હવાળા જઈને ભરી આવવાનું છે. પછી બીજું કામ કરીએ. તો આપણે તો આવી ગયા ગામમાં. 8 પેલું રહ્યું આપણું ઘર. તો મિત્રો આપણે પાણી ભરીને આવી ગયા અને 2 ડબલો પાણી લાવ્યા છે. કારણ કે ગામમાં પાણી આવ્યું નથી એટલે આપણે બાઇક લઈને ગયા હતા બાજુમાં. આપણે જવાનું છે કૂવા ઉપર પાણી વાળવા. અને શું હતું શું છે બાજુ? હું તો કોઈ નહીં જાઉં. તો ચલો હેડો આમાં આપણે જવાનું છે જૂના કૂવો.
પાણી વાળવા માટે. ચલો હેડો મળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા કૂવા ઉપર. જૂના કૂવાનો મોટર ચાલુ નહીં કરી, હજી ચાલુ કરવાનું બાકી હા. તારે કપાસ પાવાના છે. ચલો હેડો પહેલાં મોટર ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી અને આ બાજુ જાય છે પાણી આ ખેતરમાં. જોઈએ આગળ પહેલાં જોઈ લઈએ અંદર પાવડો શક નહીં નકર પછી હે ને હારી પાણી વાળશું. પાવડો તો નહીં પણ કોદાળી મળી છે જેની એટલે કોદાળી હારી પાણી કરી શું પાવડા તો શું નહીં હારી. તો ચલો હેડો ખેતરમાં જઈએ અમે કે બધા પાણી જોઈએ. તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અને આ બાજુ પાણી સારું જુઓ. હવે આવે પાણી મોટર ચાલુ કરવી. આ બાજુ પાયતડી જેલું છે પણ તો અત્યારે થોડું બાકી રહી ગયું છે કે એટલા માટે અહીંયા આવે છે પાણી. અને આપણે તો પહેલાં ખાલું ઉછળ લેવાનું નગર આ કપાસ પબે બબે છે ને એ ઉછળ લેવાના. આ બાદ તો ઉછળ લીધેલા પણ આ ખાલી આ ઓળમાં રીમ છે. તો પહેલાં ખાલું બધું ઉછળ દઈએ અને કપાસ બબે હોય ને એ લઈ લઈએ. ચલો હેડો પહેલાં ખાલું સાફ કરી દઈએ અને પછી મળીએ આગળ. તો મિત્રો આપણા ખાલું ત્યાં દઈ ગયો અને આ બાજુ પાણી વાળું દીધું છે ખેતરમાં આપણા. આ બાજુ કલાકાકાના ખેતરમાં પીર્યું છે પણ થોડું પાણી ઓછું આવે એટલે ઓછું કેમ ઓછું આવે જોઈ લઈએ. એટલે આપણે આ બાજુ આટલેથી પાણી આવે છે. માફનું પાણી આવી જાય છે ભાઈ. મેં ખરખી કરવાની છે. તો ચલો હેડો મળીએ આગળ. તો મિત્રો આપણે પાણી તો વાળી દીધું છે અને ઘેર આવ્યા છે મહેમાન નટોજીને અને કાલીને ખબર લેવા આવેલા છે. એટલે આપણે જવાનું છે ઘેર. ચપ્પલે શું મેળ્યો એ ખબર. હા તો જઈએ છીએ આપણે ઘેર. તો ચલો હેડો. તો મિત્રો આપણે જવાનું છે ગામમાં અને આપણે જઈએ છીએ ઘેર કારણ કે ઘેર તો મહેમાન આવ્યા જ છીએ મટકંપાથી. અને આપણે જઈએ છીએ ઘેર પછી પેલા ગામમાં જવાનું છે ને પછી ગામમાં છીએ પછી આપણે સાપર લઈ જવાના છીએ. તમે મિત્રો આપણે આવી ગયા ઘેર અને ઘેર મહેમાનો આવ્યા. બસ શા બનાવ છીએ. આ બાજુ મમ્મી રોટલા કરો છે ગવાની રોટલી. આનું આ બાજુ કાઢલી અને ભાઈઓ બેચી. ભાઈઓ તો માંગ્યો સગોળિયામાં ના બાદ નઠોજીને બેઠા. તો ચલો હવે પહેલાં ચા બનાવીએ. ચા ને તો આપણો ચા પી લીધી અને આ બાદ પાછું પાણી મેળ્યું છે ગરમ થવા માટે. આ બાજુ સોજી બનાવે મમ્મી. એટલે ઓર્ડર પહેલાં બનાવી લઈએ ને બસ ખાવાનું ખાઈ લઈએ. એટલે હડો આપણે ખાવાનું ખાઈ લઈએ પહેલાં. આ શું ડીશમાં હતું બે ભેગા ખાઈ લઈએ. એ ડીશમાં હા શેમ જવું છે હે હું લેવા જાઉં છું બેજી અને ઘેર તો નહીં જવાના તો રહેવાના છે. આજ તો ના જવાય. સાંભળ્યું એ આ તો હોય રહેવાનું નહીં જવાનું. તો આપત નહીં આપવાનું તું જતો રહેજે. હા ગાડીમાં બેહાડીએ તું જતો રહે કે
તો મિત્રો મહેમાનોને વળાને જવાનું હોય ઘેર બેઠા છીએ આનો હોય હતન તો લુગડો માટે લઈશું એ જમ લઈ લઈશું જમ લઈ લઈશું હા જમ લીધો જા પેલો લુગડો મારો લેતા તો બાય હોય બેઠી છે આપણે કૂવો આપણે આવી ગયા હતા કૂવો અને આ બાદ તો રો પાણી વાળા મેળીને નાહી ગયા હતા ચાલ ધોળ તો પી ગયું હા લોહી ડોરીએ ખાય એટલે છે આ બધું પી ગયું હા અને આમાં આટલું બાકી છે આ સાઈડથી તો ચલો હેડો આ બાર થોડું પાણી થતું નહીં એટલે એ બાર કાઢીએ હા આ બાર બાકી છે વચ્ચે અને આ બાર થોડું બાકી છે તો ચલો હેડો સાઈડ કાઢીએ અને પછી થોડું આગળ લઈ લઈએ પાણી તો મિત્રો આપણે અડધું પી રહ્યું છે અને આજ તો ગરમી એવી લાગે છે ને જબરજસ્ત શરીર બાળકો ટાઈમ કરે પાણી થઈ જાય ઠંડીએ પલળી દઈ સાથી તો હજી અડધું તો બાકી છે અને લાઇટ જતી રહી છે હવે એટલે પાછી ચાલુ કરીએ તડકો શેવો પડે હા એ તો ચલો હેડો પહેલાં લાઇટ ચાલુ કરી આવીએ અને પછી જે બાજુ છે પાઈએ પછી કાલની વાત કાલે ચલો તો મિત્રો આપણે આયા કૂવા ઉપર લાઇટ ચાલુ કરવા પણ આ બાદ તો કૂવામાં જોયું તો ધડધડા પડે પાણીના જોવા હાય પાણીના ધડધડા ચાલુ છે હા પાણી માપનું જ છે એટલો જો પાણી કેવું પડે સમયથી બેકમાં બે ધડધડા પડે છે એક આ સાઈડ ગયો પાઇપ છે એક આ સાઈડ ગયો અને એક આ બાજુ ત્રણ છે અંદર તો ધોમણ રહે પણ ધોમણ હાલ દેખાતું છે નહીં અંદર ને અંદર જ રહે હા તો ચલો હેડો લાઇટ ચાલુ કરીએ આપણે તો મિત્રો લાઇટ જતી રહી છે અને આ બાદ તો આટલા સુધી પી લી આટલા સુધી તો પી ગયું છે અને પેલી બાજુ બાકી છે હજી અને આ બાજુ બે ફાટલા બાકી રહી ગયા પેલી બાજુ અડધો અડધી ઓળ્યો બાકી છે અને આ બાજુ પી રહ્યું છે લાઇટ આમ જતી રહી છે પહેલાં આવી એટલે ચાલુ કરી જે અડધો કલાક સુધી ચાલુ રહીને આમાં 4:30 છે લાઇટ જતી રહી અને આપણે ઘેર જવાનું છે અને સાંજનો ભારો લઈ જવાનો સિસ્ટમ થાય છે વાઢવું પડશે સમ થાય જોઈએ કારણ કે વહેલા તો પેલી સારે જે કાઢી જે પડે છે એક બારા જેવી જે રેલે જઈએ અને એક બીજો ભારો કરીએ એમ કરીને લઈને જઈએ આપણે ઘેર તો ચલો હેડો મળીએ આગળ તો મિત્રો આપણા ઘેર જતા હતા અને આ બાદ તો ઝૂંઠો વાળવાનો હતો સારનો એટલે સાર વાડ લીધી છે જો એક આ પાથરો પડ્યો એક હાર્યો અને આ બાર કિશોરભાઈ ઉપાડવા આવ્યા છે સારનો ભારો અને આપણા સાર બે ભારા લઈ જવાની હોય છે આ બાદ તો છોકરો રમું છું ઘણું ટ્રેક્ટર લે તો ચલો હેડો મળીએ આગળ આપણા ઘેર જવાનું છે ઘેર સારનો ભારો લઈને હા ભારો પડ્યો સારનો હા તો તડકો હતો બરાબરનો અને આ બાદ તો ભયાને દવા પીવડાવાય છે શું થાય છે હા શું થાય છે બચ્ચુડું હે શું થાય છે હે આબુ હે એ શું થાય છે અરે એ બોલી તો બચ્ચાને તો દવા પીવડાવવાની કાઢલી અને આમ ઘેર આવ્યા છે આપણે તો ના હું આવું છું ગરમી લાગે બંડી બેડી પલળી લઈ જઈ એટલે નાવાનું આમ આપણે નાવાનું છે શેમ થાય નાવાનું પણ સાંજના 12 હજી બાકી છે મમ્મી વાટવાની છે એટલે પાછું
નામ પાડવાનું બાકી છે ને અમારો રમે છે અને અમારું કિશન કાકો કિશન કાકા ચોગલું તાઈ અને કિશન કાકા છે અને તેને મહેશમતી બાહુબલી નહીં મહેશમતી જગડેન્દ્ર બાહુબલી તો ચલો હેડો ચા મેં લેલી છે આપણે ચા પી લઈએ પહેલાં તો આપણે રહીએ છીએ દુકાની બાલ કપાવા છે એટલે અને આપણે આવી ગયા ગામમાં બાદ તો બાઈને ઊંઘ્યો છું હા મનોળાઈને રોહે 3 જણો તો ચલો હેડો બાલ કપાવા આવું દુકાન ચાલુ છે બંધ છે ખબર નહીં પણ રહીએ છીએ તો ચાલુ હોય બાલ કપાઈને આવશે બાલ કટિંગ કરાવી દીધો અને તૈયાર થઈને બેઠા હતા વિપુલના દુકાને આવ્યા હતા બેઠા કરી વાર કીધું બેન પર જઈએ પપ્પાના દુકાનનું શાકભાજી બધું મેં ખાવાનું છે કે એટલા માટે ઘણી વાર બેસીએ અને પછી જઈએ આપણે દુકાને શાકભાજી બધી અંદર મેં કહ્યું પછી આવું ઘેર હા વિપુલ આ બાજુ આપણે કોઈ દુકાને આવ્યા હતા બેઠા શાકભાજી બધી અંદર મેં કરી બધી શાકભાજી અંદર મેં કરી અને પપ્પા હજી રાખવાનું બધું મેં કહું છું આ બાજુ શાકભાજી અંદર મેં કરી આપણે જવાનું છે ઘેર ઘેર દુકાનથી શાકભાજી બધી અંદર મેકીને અને ઘેર આવ્યા જો આ બાજુ રોટલી બનાવે છે મમ્મી રોટલી બનાવે છે શાક બનાવવાનું બાકી સારી ટમાટર અને રીંગણ શાક બનાવવાનું બાકી છે અને રોટલી બનાવવાનું તો પહેલાં તો ના આવું છો બાલ કપાઈને આવે છે એટલો મોટો બાલ કપાયા છે અને બસ મળે આગળ રમાય છે ફ્રી ફાયર તો ચલો હેડો રહીને નાઈ નાખીએ તો મિત્રો આપણે નાઈ નાઈને થઈ ગયા ફ્રેશ અને હવે ખાવા બેસવું ભૂખ લાગી છે બહુ તો ચલો હેડો ખાવા બેસીએ અને બાદ કાજલ ભાઈ ઊંઘી ગયો છે તેણે હું છોટા બેબી ઊંઘી ગયા છે તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું અને જઈએ છીએ ઊંઘવા તો આટલો વિડીયો આપણે પૂરો કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી